ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂની રેલમછેલ એ જોવા મળતી હોય છે। ભાઈ આવી જાઓ, માનવી બીકે આવે ને દારૂ ન પીધો તો શું કરે? આવી જાઓ, દારૂ લો, દારૂ લો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂની રેલમછેલ એ જોવા મળતી હોય છે। દારૂની તસ્કરી, દારૂની હેરાફેરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે અને આ તમામ ઘટનાઓ ન માત્ર ગુજરાતના એ બોર્ડર વિસ્તાર કે જે અન્ય રાજ્યોની અંદર દારૂની છૂટ છે, પરંતુ અંતરિયાળ અને છેવાડના વિસ્તારોની અંદર પણ એ હેરાફેરી અને તસ્કરી જોવા મળે છે। ત્યારે કચ્છના એ દારૂબંધીના લીરે લીરા ઉડાવતો એક વિડીયો આવ્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં એ પ્રકારે વાયરલ થયો કે જેમ રસ્તા ઉપર સિંગ ચણા વેચાતા હોય। માંડવી બીચ પર બુટલેગર એ ચણા મમરાની જેમ ખુલ્લે આમ બૂમો પાડી રહ્યા હતો અને ત્યાં ઉભેલા તમામ લોકો જોઈ રહ્યા હતા, પરંતુ એ ઘટના ઉપર પોલીસની નજર ના પડી। ખુલ્લા એક બુટલેગર માંડવી બીચ ઉપર દારૂ લઈ લ્યો આ પ્રકારની બોમ્બ પાડતો હતો અને ત્યારે એક વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો અને વિડીયો સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો। કચ્છના માંડવી બીચનો આ વિડીયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોના આધારે કચ્છ એલસીબીએ આરોપીને ઝડપી પાડ્યો। આરોપીએ થોડા દિવસ પહેલા એક્ટિવા પર દારૂ વેચતાનો વિડીયો વાયરલ કર્યો હતો, જો કે સમગ્ર મામલે એલસીબીની ટીમે મોહનીશ નામના યુવકની જે ધરપકડ કરી છે અને ધરપકડ કરતાની સાથે જ તેને પૂછપરછ કરી ત્યારે તેને ખુલાસો કર્યો કે તેના જ મિત્રએ આ વિડીયો બનાવ્યો હતો અને તેણે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો અને અપલોડ બાદ આ વિડીયો એ ખૂબ વાયરલ થયો। જો કે આ વિડીયો બાદ તેની ધરપકડ કરવામાં આવી અને ધરપકડને લઈને કચ્છ પશ્ચિમના ડીવાયએસપી શું કંઈ કહી રહ્યા છે એ પણ સાંભળો। જે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી બીચ ઉપર જે વિડીયો વાયરલ થયો હતો એની અંદર આ કૃત્ય મોહનીશ ઉર્ફે મોન્ટુ, મહેન્દ્રભાઈ ઉદાસી અને બીજા નંબરમાં કમલ જાડેજા, આ બે લોકો દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે, જે બંને ઉપર પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવેલા છે। અને આ વિડીયો 2 મહિના પહેલાનો જૂનો એણે વાયરલ કર્યો છે। આખા સમગ્ર ઘટનાની અંદર આ બંને વ્યક્તિઓ ત્યાં દારૂ વેચવાની સતત પેરવીમાં હતા, પરંતુ પોલીસનું સતત પેટ્રોલિંગ અને સતત ત્યાંની જે કાર્યશીલતા છે એના અનુસંધાને એ લોકો દારૂ વેચી શકતા નહોતા। અને એણે આપણા પોલીસ કોન્સ્ટેબલોને પણ સતત ત્યાં જોયેલા છે, એની સાથે પણ વાર્તાલાપ એ રીતનો થયો છે કે ભાઈ કોઈ પણ દારૂ વેચશે તો છોડવામાં નહીં આવે। એ આ પોલીસની કડક કાર્યવાહીના અંતે આ લોકોએ જોયું કે આપણું કામ અહીં ફાવશે નહીં। જ્યારે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ સમય અત્યારનો છે, જે ત્યારે સ્લેક સિઝન હતી એ સમયમાં ત્યાં ટુરિસ્ટો એટલા બધા નહોતા, એ સમયે આ ચોરી છુપીથી બનાવવામાં આવેલો વિડીયો છે અને આ વિડીયોનો મકસદ એટલો જ છે કે પોલીસને બદનામ કરવી। એ લોકોનું એવો મેસેજ છે કે જો અમને દારૂ વેચવા નહીં દેવામાં આવે તો અમે ગમે ત્યારે તમને બદનામ કરશું। આ મેસેજ પાસ કરવા માટે એણે આવું નેગેટિવ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે। હાલમાં ત્યાં ટુરિસ્ટોની પણ સંખ્યા વધારે છે, ત્યાંની ચોકી પણ સતત કાર્યશીલ છે। આપણા આઈજીપી સાહેબ અને આપણા એસપી બંને સાહેબો તમામ જે પર્યટન સ્થળો છે ત્યાં સતત પેટ્રોલિંગ, એસઆરપી, આપણા હોમગાર્ડ, આપણી જીઆરડી અને પોલીસ સતત તૈનાત છે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટુરિસ્ટને આપણા કચ્છમાં તકલીફ ન પડે તે માટેની ટીમોની પણ રચના કરવામાં આવેલી છે। આ ઉપરાંત 31st આવી રહી છે તો એના અનુસંધાને પણ એક અલગથી આખી આપણા આઈજીપી અને એસપી સાહેબે ક્રાઇમ કોન્ફરન્સ લઈ અને શું કરવું અને શું ન કરવું તેની પર રૂપરેખા મુજબ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। આ વિડીયોના અનુસંધાને એ લોકો ઉપર તપાસ કરતા એની ઉપર પ્રોહિબિશનના કેસો પણ છે અને અત્યારે તમે આરોપીને જોઈ શકો છો કે એની ઉપર પોલીસ કેસ કરી અને પોલીસ તો અમે તમામ આપના મીડિયા દ્વારા
એક નાગરિકોને પણ અમે અપીલ કરી રહ્યા છે કે આવું તમે ક્યાંય પણ કોઈ ઉતારતા હોય, ક્યાંય પણ જોતા હોય કે ક્યાંય પણ તમને માહિતી મળે કે કોઈ દારૂ વેચે છે કે દારૂ પીવે છે, તો તાત્કાલિક અમને જાણ કરો. એ જ સેકન્ડે જેવી જાણ થશે કે ત્વરિત એ જગ્યાએ પોલીસને મોકલવામાં આવશે, અધિકારીઓને મોકલવામાં આવશે અને એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાથી સંતોષ માની નહીં લેવામાં આવે. પરંતુ દારૂ ક્યાંથી આવ્યો છે, કોણ એના મૂળમાં છે, એ પણ પોલીસ તપાસ કરશે એવું આપણા એસપી સાહેબે તમામને સૂચના આપી છે. તો આ બાબતે સતત કાર્યશીલ છે, જેથી આવા ખોટા નેગેટિવ મેસેજ ગુજરાતની છબી ખરડાય, કચ્છની છબી ખરડાય તેવા ખોટા મેસેજ જે પાસ કરે છે એની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. માંડવીના રમણીય બીચ એ પ્રવાસન સ્થળ કાંતિગુરુની શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિ તરીકે પ્રખ્યાત છે, પરંતુ અહીં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે. માંડવી અને આસપાસના ગામોમાં કાયદો વ્યવસ્થા અને ગુનેગારોએ ગોળીને પી ગયા હોય તેમ પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી. તાજેતરમાં માંડવી પોલીસ મથકમાં ઘાતક હથિયારો સાથે આવીને કુખ્યાત ગુનેગારો દ્વારા હુમલો કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરી હતી ને જેમાં પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે માંડવી બીચ પર ખુલ્લેઆમ આ પ્રકારે દારૂનો વેચાણ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભારે ચકચાર મચી છે અને સાથે જ આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઊભા થતા પશ્ચિમ કચ્છ પોલીસે હરકતમાં આવી ગઈ હતી. જો કે નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની હાટડીઓ સ્વરે આમ ધમધમી રહી છે અને કદાચ આજે વાત એ ખરા અર્થની અંદર સાબિત થાય છે ને વાત એ પણ યાદ આવે છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાતનું એ કોઈ ગામ બાકી નથી કે જ્યાં દારૂ ના મળતો હોય. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી રહી, બુટલેગરોને છાવરી રહ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની અંદર અવારનવાર જોવા મળે છે અને આ વિડીયો પરથી પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. જોકે વાયરલ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પોલીસના કોઈ પણ ડર વગર દારૂ પીવાની અને ખરીદવાની અપીલ જે છે તે કરવામાં આવી રહી છે અને પોલીસે વિડીયો વાયરલ કરેલા આરોપીની ધરપકડ કરી, પરંતુ આવી હિંમત લોકોમાં કેમ આવી રહી છે અને તંત્રની બીક આ યુવાનોમાં અને આવા લોકોનામાં કેમ નથી રહી, કેમ તંત્રની બીક ઘટી રહી છે, એ હંમેશા પ્રશ્નાર્થ એટલા માટે ઉભા થઈ રહેશે કે હકીકતની અંદર એવી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી કે જે કાર્યવાહીનું ઉદાહરણ કોઈ બીજા કામ પહેલા અથવા બીજા ગુના દરમિયાન આપતા ફાવે. જો દારૂબંધીના એક ગુનાની અંદર કોઈ એવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો ખરા અર્થની અંદર એ તમામ જગ્યાઓ પર એ ઉદાહરણ આપવા પડે. આપનું શું માનવું છે આ વિડીયોને લઈને તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને આવી જ ઘટનાઓ જોવા માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.